22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા થનારા કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા રામજી મંદિર ખાતે વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડે ભગવાન અયોધ્યાથી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભાયાત્રા નીકળી હતી અને ભક્તિમય માહોલ સાથે જય જય શ્રી રામના નાદ વચ્ચે ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, નગર ભાજપ યુવા મોરચા પ્રમુખ મયુરભાઈ શાહ, ધર્મેન્દ્ર પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, અંબાલાલભાઈ વાળંદ, બિપિનભાઈ પ્રજાપતિ, જિગ્નેશભાઈ સોમાલાલ શાહ તેમજ બિપિન પ્રજાપતિ, અશ્વિન પ્રફુલભાઈ મણકર સહિતના શ્રીરામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. અયોધ્યાથી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભાયાત્રાનું રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના ભક્તિમય ગીતો વચ્ચે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિત ઉપસ્થિત રામ ભક્તો ખુશીથી નાચતા જોવા મળી રહ્યા હતા. આ અક્ષત કળશ શોભાયાત્રામાં નગર ભાજપ યુવા મોરચા પ્રમુખ મયુરભાઈ શાહ, પ્રભારી પરેશભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ બારિયા, સિદ્ધરાજસિંહ સોલંકી, કિરીટભાઈ બારિયા, રાકેશભાઈ ચૌહાણ સહિત સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સહિત નગર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. રોલ જી સર. આજ રોજ શહેર નગરપાલિકાની અંદર 22 તારીખે ભગવાન શ્રી રામ પોતાના ગૃહપ્રવેશમાં જવાના છે, ત્યારે આખા દેશની અંદર માન્ય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આહવાન કરેલ છે કે દરેકે પોતાના ઘરે દિવાળી જો તહેવાર મનાવીને ઘેર ઘેર લાઇટિંગ કરીને દીવા કરીને ભગવાન શ્રી રામ પોતાના ગૃહ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ હતો, એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો. એના માટે આજરોજ તમામ શહેરના મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાએ આ કાર્યક્રમ 22 તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે વીએચપીના તમામ કાર્યકર્તાઓ, બજરંગ દળના કાર્યકર્તાઓ બધા મળીને સાથે મળીને તમામ સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરે અને ભગવાન શ્રી રામ પોતાના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે એવી મનોકામના સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે. જય હિન્દ, જય વિકાસના કામો